કરો ને વિડીયો કરે ચાલુ ચાલુ ચાલો. હલો, આજે 14મી ઓગસ્ટ 2024નો દિવસ છે ને સાંજના સમયે અમે સાંજનું ભોજન કર્યા પછી અહીંયા આગળ આવ્યા છીએ. અમે કલેક્ટર ઓફિસ આગળ છીએ અને આવતીકાલે 15મી ઓગસ્ટ 2024નો દિવસ છે. પહેલાં અહીંયા આગળ જે સમગ્ર બધી જગ્યાઓની અંદર નડિયાદની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર જે ડેકોરેશન કરવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો. કલેક્ટરની ઓફિસ આગળ ખાસ પ્રકારનું ડેકોરેશન જોવા મળે છે અને આજુબાજુના બધા જ બગીચાની અંદર પણ જબરદસ્ત રોશની દેખાય છે. આ બાજુ પણ મારી સાથે જોયેલ છે, જોયેલનો દીકરો પણ છે અને મનોરમાબેન પણ છે અને એ લોકો આગળની બાજુએ છે. અને આ સ્થળને માટે અમે પ્રભુનો આભાર માનીએ છીએ. અને અહીંયા આગળ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી અહીંયા દેખાય છે. અને આ જે બિલ્ડિંગ છે એનું નામ છે જિલ્લા સેવા સદન ખેડા નડિયાદ. અને અહીંયા આગળ ઘણી બધી વખત હું આવું છું. મનોરમાબેન જુઓ અમારી પાછળ અહીંયા આવે છે, જુઓ શેરોન છે એ પણ અમારી સાથે છે. અને જબરદસ્ત અહીંયા આગળ ડેકોરેશન જોવા મળે છે. પ્રભુનો આભાર માનીએ છીએ. અમે અત્યારે ખાસ ભોજનને માટે આવ્યા હતા, ડિનરને માટે, અને અમારું ડિનર પત્યા પછી અમે અહીંયા આવ્યા છીએ. ખાસ કરીને આ ચિત્રને અમે તમારી આગળ રજૂ કરીએ છીએ. પેલી બાજુ જઈએ. બહુ જબરદસ્ત ડેકોરેશન લાગે છે ચારે બાજુએ. જોયેલ અને શેરોન અને એમનો દીકરો અમારે ત્યાં આવ્યા. અમે ભોજન સંગતને માટે ગયા અને પાછા ફરતા અમે કલેક્ટર ઓફિસ આગળ રહીને પસાર થઈ રહ્યા છે. અને એક બહુ જબરદસ્ત નજારો અહીં આગળ જોવા મળે છે. અને આ જુદી જ જાતનું વાતાવરણ અહીંયા દેખાય છે. આ પહેલાં અમે આવું આ પ્રકારનું દ્રશ્ય નડિયાદની કચેરીમાં જોયું નહોતું. અમારે ત્યાં જે સુધા કામ કરવા માટે આવે છે એ સુધા પણ અહીંયા આવી છે. અને સુધાનો દીકરી છે અહીંયા આગળ. અને અહીંયા બધા જોવા મળે છે સુધા અને એમનું કુટુંબ. સારું છે. ઓકે ઓકે ઓકે.
એટલે આમના ફરી જાવ ને, આ બાજુ ફરી જાઓ, આમના ફરી જાઓ, આમના ફરી જાઓ. આમે આ શેરોન છે, એની બાજુની અંદર અમારી સુધા છે, સુધાની દીકરી છે, દીકરો પણ, દીકરી અહીંયા છે, આ દીકરો છે. આને તે ઓળખી શકો છો નહીં ને? મનોરમા બેન જયેશ. અચ્છા, આ સુધાના મિસ્ટર છે. શું નામ તમારું? માર્વેલ. હે? માર્વેલ. હા હા, વન્ડરફુલ. ચાલો, વન્ડરફુલ વન્ડરફુલ. તો આ એક દ્રશ્ય અમે તમારી ઉપર મોકલીએ છીએ. થેન્ક યુ.